રેસ્ટોરન્ટના શાકને ભૂલાવી દે તેવું આજે આપણે મિક્સ કઠોળનું શાક ઘરે બનાવવાના છીએ. આ શાક બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. જો તમારા ઘરમાં કોઈ કઠોળ નહીં ખાતા હોય તો આવી રીતે તમે બનાવશો તો એ પણ ખાવા લાગશે. તો અહીંયા મેં સૌથી પહેલાં દેશી ચણા, છોલે ચણા, મગ, સફેદ વટાણા અને સૂકા ચોળા છે એને આખી રાત પાણીમાં પલાળી અને લઈ લીધેલા છે. અહીંયા કઠોળ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. તો મગ સિવાયના બાકી બધા જ કઠોળ છે એને આપણે કુકરમાં લઈ લેવાના છે. ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને થોડું પાણી નાખી અને 4 વિસલ વગાડી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે ઓન કરી ધીમા ગેસે 4 વિસલ વગાડી લઈશું. જ્યાં સુધીમાં આમાં વિસલ વાગે છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે. તો ગ્રેવી તૈયાર કરવા માટે અહીંયા મેં 2 ટમેટાં છે એ લીધેલા છે, સાથે આદું અને લીલા મરચાં લીધેલા છે. ત્રણેય વસ્તુને રફલી ચોપ કરી મિક્સર જારમાં લઈ અને આપણે આની ગ્રેવી તૈયાર કરી લેવાની છે. અહીંયા તમે કાંદા લસણ ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. તો આપણી ગ્રેવી અહીંયા તૈયાર થઈ ગઈ છે. બીજી સાઈડ આપણે જે કઠોળ બાફા મૂક્યા હતા એ 80% જેટલા કૂક થઈ ગયા છે. તો હવે આપણે મગ બાકી રાખ્યા હતા એ મગ આમાં એડ કરી દેવાના છે. થોડું પાણી પણ એડ કરી દેવાનું છે અને ફરીથી ઢાંકણ ઢાંકી અને કુકરમાં આપણે 2 થી 3 વિસલ વગાડી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ કઠોળ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. કઠોળ અહીંયા જરા પણ કાચા ન રહે અથવા તો ઓવરકૂક ન થાય એનું ધ્યાન રાખવાનું છે. હવે કઢાઈમાં 2 ચમચા તેલ લેવાનું છે, સાથે થોડી રાઈ, 1 તમાલપત્ર, થોડા લીમડાના પાન, થોડું જીરું અને ચડિયાતી હિંગ નાખવાની છે. ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખી છે એ પણ એડ કરી દેવાની છે. એમાં થોડું અમથું મીઠું અને હળદર નાખી અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. લગભગ 1 મિનિટ માટે ગ્રેવી સાંતળી લેવાની છે. ત્યારબાદ આપણે એમાં બેઝિક મસાલા નાખવાના છે. મસાલામાં અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, થોડી સાકર નાખેલી છે. સાકર ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. હવે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે ગ્રેવીને સાંતળી લેવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે જેથી કરીને મસાલા છે એ બળી ન જાય. તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી આપણે તેલ છૂટું પડી ગયું છે. તો હવે જે કઠોળ તૈયાર કરીને રાખ્યું છે એ બધું જ કઠોળ આમાં મિક્સ કરી દેવાનું છે. સાથે તમારે જે પ્રમાણે રસો કરવો હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે અને બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. બધું મિક્સ થઈ જાય પછી 2 થી 3 મિનિટ માટે આપણે આને ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, અત્યારે ચોમાસામાં લીલા શાકભાજી ખાવા કરતાં આ રીતે જો તમે કઠોળ બનાવશો તો ઘરમાં બધાને પસંદ આવશે. સાથે સાથે આમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે તો હેલ્થ માટે પણ આ બેનિફિશિયલ છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને કઈ જગ્યાએથી જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે લાસ્ટમાં આપણે અડધું લીંબુ છે એ આની અંદર નીચોવી દેવાનું છે અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેવાના છે. ફરીથી બધી જ વસ્તુઓને મિક્સ કરી દેવાની છે. તો આપણું શાક છે એ ખાવા માટે રેડી છે. જો તમે આ વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો હોય અને તમને મારી રેસિપીઝ છે થોડી પણ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં આને સર્વ કરી લેવાનું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક છે બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક રોટલી, ભાખરી, પરોઠા અથવા તો રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો તમે એમનેમ પણ આને ખાશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.